વડોદરા ખાતે ચેરમેનના નિવેદનને લઈ નાગરિકો ભારે રોષે ભરાયા છે। માહિતી વડોદરાથી સામે આવી છે, જ્યાં ચેરમેન દ્વારા આપવામાં આવેલ નિવેદનને લઈ લોકો રોષે ભરાયા છે। ત્યારે સ્થાનિક કાર્યકર દોરડા અને ટ્યુબ સાથે કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે। અતુલ ગામેચી કોર્પોરેશનમાં પહોંચ્યા દોરડા અને ટ્યુબ સાથે। ત્યારે કોર્પોરેશનને સુપરસીડ કરવાની માંગ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને રાજીનામા સાથે જ કોર્પોરેશનને તાળું મારવાની પણ માંગ કરવામાં આવી રહી છે નાગરિકો દ્વારા। માહિતી વડોદરાથી મળી છે, જ્યાં નાગરિકોએ શાસક પક્ષના રાજીનામા સાથે જ કોર્પોરેશનને તાળું મારવાની માંગ કરી છે। કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ વરસાદી કાંસો વિશ્વામિત્રી નદીને પણ નાળા બનાવી દેવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તળાવ અને કોમન પ્લોટ ઉપર પણ દબાણનો રાફડો ફાટ્યો છે। આ ગંભીર આક્ષેપો સાથે જ રાજીનામા અને કોર્પોરેશનને તાળું મારવાની માંગ સ્થાનિકો વડોદરા ખાતે કરી રહ્યા છે। ચેરમેન દ્વારા આપેલ વિવાદિત નિવેદનને લઈ નાગરિકોમાં હાલ ભારે રોષ જોવા મળ્યો છે। ગઈકાલનો દિવસ અમારા માટે આશ્ચર્યજનક દિવસ હતો અને ગર્ભિત ધમકી આપી એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે, કારણ કે એમણે જે ભાષા વાપરી છે કે તરાપા અને ટ્યુબ અને દોરડા, એટલે અમે જાણવા માંગીએ છીએ કે વડોદરાની જનતા ટેક્સ રૂપી કરોડો રૂપિયા જ્યારે ફાયર બ્રિગેડ, ફાયર એન્ડ સેફટીના બહાને તમે લેતા હોય અને 20 બોટો દરજીપુરા કાટ ખાતી હોય, એટલે આ લોકોએ ભૂતકાળની અંદર ફાયર ટેક્સમાં નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે અને આ લોકો ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખચી જેવી માનસિકતા ધરાવતા આવા લોકોને વડોદરાની જનતાને જ્યારે મગરો બહાર આવ્યા ત્યારે જ હિટ મળી ગઈ હતી કે આ લોકો મગરોનું નામ બદનામ કરી રહ્યા છે। મગરોએ અમને જણાવ્યું છે કે અમે તમારા કોઈને ખાવા નથી આવ્યા, એટલે આ લોકો મગરોનું અપમાન કરે છે। આ લોકો સુવર ચામડી છે, એટલે અમે સુવર સર્કલ બનાવીને આ લોકોને હવે જવાબ આપવાના છે। આ લોકો ડિસ્કોલિફાઈડ થાય, બરતરફ થાય એ લાયક આ લોકોએ નિવેદન આપ્યું છે, કારણ કે નિવેદન આપનાર સારામાં સારા વડોદરાના ડોક્ટર શીતલ મિસ્ત્રી છે। દિવસે કોઈ પીએ તો નહીં, એટલે ઈરાદાપૂર્વકનું આ નિવેદન વડોદરાની જનતાને જગાડવા માટેનું છે। એટલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ પટેલ હોય તેમજ કેબિનેટ મંત્રી CR પાટીલની શિખામણ ન માનનાર સ્થાયી સમિતિના અધ્યક્ષે શિખામણ આપતું એક વિવાદિત નિવેદન કર્યું છે અને નાગરિકોને કહ્યું છે કે પૂરની પરિસ્થિતિમાં જીવતા શીખી જાઓ, તળાપા અને ટ્યુબ બચાવી લો। સામાજિક કાર્યકર આનો અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે। ટ્યુબ અને દોરડા લઈને પહોંચ્યા છે। આપણે સામાજિક કાર્યકરને પૂછીશું, શું કહો છો? મુખ્યમંત્રીની શિખામણ ના માનતા સ્થાયી સમિતિના અધ્યક્ષે વિવાદિત શિખામણ આપી છે। આ વિવાદિત શિખામણ નથી, પરંતુ 30 વર્ષનો જે ભ્રષ્ટાચાર છે એ ખુલ્લો પડી ગયો છે। 30 વર્ષની અંદર વડોદરા શહેરને શુદ્ધ પાણી નથી આપી શક્યા, સારા રોડ નથી આપી શક્યા, ડ્રેનેજ લાઈનની સુવિધા નથી આપી, 30 વર્ષની અંદર વિશ્વામિત્રી નદીને નાળું બનાવી દીધું। આ જ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં અનેક પ્રકારના ગેરકાયદેસરના બાંધકામો છે। અગોરા મોલ લઈ લો, સયાજી હોટલ લઈ લો, ગેબ્રિજ લઈ લો, આજ વડોદરા મહાનગરપાલિકાએ નદીને નાળું બનાવી દીધું છે। હવે હાલમાં જ્યારે વિશ્વામિત્રી નદીના પૂરના પાણી તમારા ઘરમાં આવ્યા, મારા ઘરમાં આવ્યા, ગરીબ ડૂબ્યું, અમીરનું ઘર ડૂબ્યું છે। આગામી સમય જનતાને પણ કહી રહ્યા છે કે રામના નામે તરીને આવેલા, મોદીજીના નામે ચરીને આવેલા આ સત્તામાં બેઠા સત્તાધીશોને દૂર કરવાની તાકાત હવે એકઠી કરવી પડશે। એટલે મોદીજીના નામ પર ચરી ખાતા અને રામના નામે તરેલા સ્થાયી સમિતિના અધ્યક્ષે રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ કરી રહ્યા છે। કરની સેના સહિત અત્યારે વડોદરા શહેરમાં ઉગ્ર આંદોલનના માર્ગે છે। નાગરિકો ફિટકાર વિસાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની એવી તો કઈ મજબૂરી છે કે સ્થાયી સમિતિના અધ્યક્ષને વેચી રહ્યા છે અને આવા વિવાદિત નિવેદન કર્યા બાદ પણ રાજીનામું નથી લઈ રહ્યા। નાગરિકોનો ફિટકાર છે। આશા રાખીએ કે ભારતીય જનતા પાર્ટીનું નામ ડૂબાડનાર સ્થાયી સમિતિના અધ્યક્ષ સામે કોઈ પગલાં લેવામાં આવે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।